ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 0 બેઝિક મેથ્સ. તો બેઝિક મેથ્સમાં આપણે અત્યાર સુધી જે વસ્તુ ભણ્યા તેમાં પહેલું દ્વિઘાત બહુપદીના અવયવ, એના પછી લાસ્ટ લેક્ચરમાં આપણે આ જ અવયવીકરણમાં થોડાક એડવાન્સ લેવલના દાખલા જોયા કે જેને જેઈ લેવલના દાખલા કહી શકાય. બરાબર, એમાંથી તમને 3 દાખલા લેસનમાં આપ્યા હતા. એ તમે કર્યા છે કે એ પણ બાકી જ છે? એ 3 દાખલા ખાસ કરજો. મેથ્સ વાળા જેટલા બી છે 4 જણા, તે 4 નહીં 5 જણા. ઓકે, તમારી પાસે હજી સમય છે, સોમવાર સુધીમાં કમ્પ્લીટ કરી નાખજો. જે બી લેસન તમને આપવામાં આવ્યું છે તે બધું જ સોમવાર સુધીમાં પૂરું કરો. એના પછી ગઈકાલે આપણે ત્રિઘાત બહુપદીના અવયવ જોયા. ત્રિઘાત બહુપદીના અવયવના દાખલા બી સહેલા જ છે, આવડી જાય એવા જ છે. હા, અઘરી રકમ આપવામાં આવે તો તકલીફ પડે, બાકી આવડી તો ગયું જ છે. સાચી વાત. હવે આજે આપણે થોડાક સૂત્ર જોવાના છે અને એક નવો ટોપિક જોવાના છે કે જે જેઈ માટે કામ લાગશે, રેગ્યુલરમાં કામ નહીં લાગશે. ક્યાં કામ લાગશે? જેઈ માટે. ચાલો, બાયોલોજી વાળા જે 2 વિદ્યાર્થીઓ છે, તમે ખાલી આજનો દિવસ મેથ્સ ભણી લો, પછી આવતા અઠવાડિયેથી તમારે મેથ્સ ભણવાનું નથી. તો ચાલો. હા, તું બાયોલોજીમાં કઈ નહીં, પછી ટેન્શનમાં નહીં આવી જતું. કઈ નહીં, પછી આપણે વાત કરીએ. એક્ઝેક્ટ તારા મનના વિચાર શું છે તે પછી જાણીએ. ચાલો ભાઈ. ચાલો આગળ વધીએ. બહુપદીના સૂત્ર. બહુપદીના જે સૂત્ર છે તે સૂત્ર એમ તો તમને ઘણા ખરા ખબર જ છે. તે બધા સૂત્ર આપણે એકવાર પાછા યાદ કરવાના છે અને કેટલાક નવા સૂત્ર આમાં ઉમેરીશું આજે. એ નવા સૂત્ર પણ તમારે મૂળે કરવા પડશે. બરાબર છે? તો ચાલો, બહુપદીના સૂત્રમાં પહેલું સૂત્ર a વત્તા b આખાનો વર્ગ. આ જે સૂત્ર છે તે છે અવયવ અને વિસ્તરણના સૂત્ર. ઓકે, તો a વત્તા b આખાના વર્ગનું વિસ્તરણનું સૂત્ર શું છે? a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. આવડે છે ને ભાઈ આ સૂત્ર તો? એના પછી બીજું a માઇનસ b આખાનો વર્ગ. આનું સૂત્ર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. એના પછી નંબર 3 a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અથવા a માઇનસ b ઇન્ટુ a પ્લસ b. આનું સૂત્ર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. એના પછી નંબર 4 હવે a વત્તા b વત્તા c આખાના વર્ગનું સૂત્ર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. બરાબર, આ બધા સૂત્ર 9મા ધોરણથી તમે ભણો છો. એના પછી 5મું સૂત્ર હવે ઘનનું. a વત્તા b આખાનો ઘન. શું આવશે આનું સૂત્ર? a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. યાદ આવ્યું ને? એના પછી નંબર 6 a માઇનસ b આખાના ઘનનું સૂત્ર a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b. ઓકે, ક્લિયર? ચલો, એના પછી 7મું સૂત્ર. હવે જોજો, a ઘન વત્તા b ઘનનું સૂત્ર. સમજો, આ સૂત્ર 9માં આવી જ ગયેલું છે. અત્યાર સુધી જે આટલા સૂત્ર લખ્યા ને 1 થી 6, તેમાં ડાબી સાઈડ થી જમણી સાઈડ તરફ આપણે જઈએ તો વિસ્તરણ થયું. આ ડાબી સાઈડ અવયવ કહેવાય, જમણી સાઈડ એનું વિસ્તરણ છે. પરંતુ હવે ડાબી સાઈડ અવયવ નથી, આ ડાબી સાઈડ વિસ્તરણ છે, જમણી સાઈડ અવયવ. તો a ઘન વત્તા b ઘનના 2 અવયવ કયા? 2 કૌંસ કયા? પહેલા કૌંસમાં a વત્તા b, બીજા કૌંસમાં a વર્ગ માઇનસ ab પ્લસ b સ્ક્વેર. યાદ આવે છે આ બધું? એના પછી a ઘન માઇનસ b ઘનના અવયવ બેઠું આવી રીતના જ. પહેલામાં a ઓછા b, બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. ઓકે, ચાલો એના પછી નંબર 9. એના પછી જે સૂત્ર છે તે છે a ઘન વત્તા b ઘન. ઉભા રહો, a વર્ગ વત્તા b વર્ગનું સૂત્ર. કયું સૂત્ર? a વર્ગ વત્તા b વર્ગ. આ સૂત્ર તમારા માટે હવે નવું છે. તમે 10મા ધોરણ સુધી આ સૂત્ર નથી વાપર્યું, તો ધ્યાન આપજો. કીર્તન વગર બેન્ચીસને ઠોકીએ તો a વર્ગ વત્તા b વર્ગ. આ સૂત્ર છે નવું, પરંતુ નવું નહીં કહેવાય. કેવી રીતના ખબર? કેમ કે સૂત્રમાંથી જ સૂત્ર બનશે. આ a વર્ગ વત્તા b વર્ગ એ ઉપર અહીંયા દેખાય, આ પહેલા સૂત્રમાં દેખાય ને, આ a વર્ગ ને આ છેલ્લે વત્તા b વર્ગ. એટલે આપણે કરીએ હું ખબર? આ વચ્ચે વત્તા 2ab છે તેને ડાબી સાઈડ લઈ જાવ એટલે સૂત્ર બની ગયું.
કે ભાઈ એ વર્ગ વત્તા બી વર્ગનું સૂત્ર એ વત્તા બી આખાનો વર્ગ, બોલો, એ વત્તા બી આખાનો વર્ગ માઇનસ 2ab સૂત્ર બની ગયું. એ વત્તા બી આખાનો વર્ગ માઇનસ 2ab આ છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નું સૂત્ર. બરાબર. એના પછી 10મું સૂત્ર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નું હજી પણ એક સૂત્ર આવશે. તમે આમાં પણ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ને કરતા બનાવી શકો છો. માઇનસ 2ab ને ડાબી સાઈડ લઈ આવો એટલે બીજું સૂત્ર બની ગયું a માઇનસ બી આખાનો વર્ગ અને માઇનસ 2ab ડાબી સાઈડ લાવીએ તો પ્લસ 2ab. સમજ પડી? a ઘન વત્તા બી ઘન નું આ સૂત્ર તો મેં તમને લખાયું. a ઘન વત્તા બી ઘન નું હજી પણ એક સૂત્ર આવે અને એ સૂત્ર આજ બાજુ પલટ પ્રોસેસ થી આવશે. કયા સૂત્રમાં બાજુ પલટ કરીએ ચાલો જુઓ. 5મું છે ને a ઘન વત્તા બી ઘન અને કરતા બનાવો એટલે આજે આખું પદ છે તેને ડાબી સાઈડ લખવાનું છે. તો a ઘન વત્તા બી ઘન નું સૂત્ર a વત્તા બી આખાનો ઘન, નાના સાઈડ લાવીએ તો માઇનસ 3ab કૌંસમાં a વત્તા બી. ચલો એના પછી 12મું સૂત્ર a ઘન ઓછા બી ઘન નું સૂત્ર. કયું સૂત્ર? a ઘન ઓછા બી ઘન નું. તો a ઓછા બી આખાનો ઘન અને બાજુ પલટ કરો. આ ઓછા 3ab વાળા આખા પદની બાજુ પલટ એટલે વત્તા 3ab કૌંસમાં a માઇનસ બી. આ બધા સૂત્ર તમારે તમારા મગજમાં ફિટ કરવા પડશે, યાદ રાખવા પડશે. બરાબર. ચલો એના પછી 13મું સૂત્ર નંબર 13. 13મું સૂત્ર છે a વત્તા બી આખાના વર્ગનું. ઉપર જે સૂત્ર છે તે નહીં, નવું સૂત્ર. તો a વત્તા બી આખાના વર્ગનું સૂત્ર છે a ઓછા બી આખાનો વર્ગ વત્તા 4ab. આ છે a વત્તા બી આખાના વર્ગનું સૂત્ર. ઓકે. a વત્તા બી આખાનો વર્ગ બરાબર a માઇનસ બી આખાનો વર્ગ વત્તા 4ab. તમે અહીંયા a માઇનસ બી આખાનો વર્ગ છે ને તેનું વિસ્તરણ કરો ની. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર આવે. હવે માઇનસ 2ab ને 4ab માં સાદુરૂપ આપીએ તો વત્તા 2ab થઈ જાય. એટલે અહીંયા આવશે a સ્ક્વેર, પછી વચ્ચે આવશે વત્તા 2ab ને પછી છેલ્લે આવશે પ્લસ બી સ્ક્વેર. એટલે આવી ગયું a પ્લસ બી આખાના સ્ક્વેર નું સૂત્ર. પાટિયા બેહારું સૂત્ર છે આ બધા. બરાબર. ઓરિજિનલ સૂત્ર નહીં કહેવાય, મારી મચેરીને બનાવેલા સૂત્ર. એક સૂત્રમાંથી આમ તેમ કર્યું એટલે બીજું સૂત્ર બની ગયું. ત્રિકોણમિતિમાં બી આપણે કેવું ગયા વર્ષે કે ભાઈ સાઈન થીટા બરાબર 1/, કોસેક થીટા. તો એમાં બાજુ પલટ કરવાથી એક નવું સૂત્ર બની ગયું કોસેક થીટા બરાબર 1/, સાઈન થીટા. એમ મેઇન સૂત્ર એક હોય અને મેઇન સૂત્રમાંથી બનાવેલા સૂત્ર કહેવાય આને. 14મું સૂત્ર a ઓછા બી આખાના વર્ગનું બી આવું સૂત્ર બને. સિમ્પલ. જો આમાં જ આને કરતા બનાવી દઉં વત્તા 4ab આ સાઈડ મોકલો, બની ગયું સૂત્ર a ઓછા બી આખાનો વર્ગ બરાબર a વત્તા બી આખાનો વર્ગ માઇનસ 4ab. આ બીજા બે નવા સૂત્ર બની ગયા. એના પછી 15મું સૂત્ર. 15મું જે સૂત્ર છે તે તમે 9માં ભણેલા છો. a ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન માઇનસ 3abc. યાદ છે આ સૂત્ર? તો ચાલો યાદ બોલો. યસ, a વત્તા બી વત્તા સી ઇન્ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ ca. તો આ છે 15મું સૂત્ર. એના પછી 16મું સૂત્ર a વત્તા બી વત્તા સી વત્તા ડી આખાનો વર્ગ હોય તો આમાં જુઓ a વત્તા બી વત્તા સી આખાના વર્ગનું સૂત્ર હતું ને, તેમાં કેવી રીતના પહેલા 3 નો વર્ગ લખ્યો, પછી વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca લખ્યું. એવી રીતના આનું બી એવું જ લખવાનું છે. અહીંયા 4 પદના સરવાળાનો વર્ગ છે. તો a વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ વત્તા ડી વર્ગ. એના પછી વત્તા, હવે જોજો 2 ટાઈમ બે ની જોડી 2ab 2ac 2ad. a હાથે બધાને લઈ લીધું, હવે બી હાથે 2bc 2bd અને છેલ્લે સી ને ડી બાકી રહ્યા 2cd. આ છે સૂત્ર a વત્તા બી વત્તા સી વત્તા ડી આખાનો વર્ગ. a વત્તા બી વત્તા સી વત્તા ડી વત્તા ઈ આવી જાય તો પહેલા બધાના વર્ગનો સરવાળો, પછી 2 ટાઈમ બે ની જોડી જેટલી બને તે લખ્યા કરો. સમજી ગયા? તો આવી રીતના સૂત્ર બને. આ સૂત્રનો ઉપયોગ કોઈ દિવસ તમારી ચોપડીમાં નહીં આવે, એનો ઉપયોગ જેઈમાં જ આવશે. ચલો એના પછી 17મું
એ વત્તા બી વત્તા સી આખાના ઘનનું સૂત્ર. એ વત્તા બી વત્તા સી આખાનો ઘન. તો આનું સૂત્ર છે એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન વત્તા 3 કૌંસમાં એ વત્તા બી વત્તા સી વત્તા એ. બરાબર, ખ્યાલ આવી જશે. તો આ છે એ વત્તા બી વત્તા સી આખાના ઘનનું સૂત્ર. આટલા સૂત્ર, હજી બીજા સૂત્ર બનાવવા હોય તો બને, પણ ચાલે આટલા. આમાં મને એટલીસ્ટ તમારે 15 સુધીના સૂત્ર મોરે કરીને આપવાના છે. 16 ને 17 આપણે જરૂર પડે ત્યારે મોરે કરવા કેવા તમને થાય તો મોરે કરી નાખો. હવે 2 સૂત્રમાં વાંધો, આ 16માં તો હવે છે કઈ નહીં, છેલ્લે 16 સૂત્ર મોરે કરવાના છે. 17 માંથી આ 16મું સૂત્રનો એમ તો કઈ એ છે નહીં, એટલે બાકીના બધા સૂત્ર મોરે કરી નાખજો. સોમવારે હું તમને સૂત્ર મોરે લઈશ, કરજો મોરે. 2-3 દિવસ લેશે હે આ સૂત્ર. સ્ટાર્ટિંગના 6-7 સૂત્ર તો આવડે જ છે, પણ પછીના સૂત્ર 2-3 દિવસ માંગી લેશે. એકવાર વાંચ્યું કે એક દિવસ વાંચ્યું ને આવડી જાય એવું નથી. શરૂઆતમાં થોડો ગૂંચવારો બી થશે, ધીમે ધીમે પછી પરફેક્ટ બેસી જશે મગજમાં. એટલે રોજ સવાર બપોર સાંજ વાંચ્યા કરજો સૂત્ર. મલ્ટિપલ ટાઈમ વાંચજો, મલ્ટિપલ ટાઈમ એટલે ઘણી બધી વખત વાંચી નાખજો. પછી 5-10 વાર લખીને પ્રેક્ટિસ કરી લેજો, એટલે સૂત્ર આવડી જશે. વાત સમજ પડી ગઈ ને? ચાલો, ત્રિકોણમિતિના સૂત્ર. કયા સૂત્ર? ત્રિકોણમિતિના સૂત્ર. ખાલી આ સૂત્ર બધા અત્યારે 10માના જ લખાવીશ, નવા નહીં લખાવીશ. નવા સૂત્ર જ્યારે નવું ચેપ્ટર ચાલશે ને આપણું 11માનું ત્રિકોણમિતિ ત્યારે લખાવીશ. જૂના સૂત્રને એકવાર યાદ કરી લઈએ. કેમ ખબર? કે ફિઝિક્સમાં તો પહેલા ચેપ્ટરથી ત્રિકોણમિતિ આવી જાય, પહેલા કે બીજા ચેપ્ટરથી, એટલે તમને ત્યારે કામ લાગશે. ચાલો, ત્રિકોણમિતિ તમે 10મામાં જે ભણેલા તે આખું ત્રિકોણમિતિ કયા ત્રિકોણ પર આધારિત હતું? કાટકોણ ત્રિકોણ પર આધારિત હતું. કાટકોણ ત્રિકોણને આપણે એબીસી નામ આપીએ. કાટકોણ ત્રિકોણમાં ખૂણો બી કાટખૂણો છે. બાકીના 2 ખૂણા, એ 2 ખૂણાને શું કહેવાય? લઘુકોણ, કેમ કે 90 કરતા નાના. આ 2 ખૂણામાંથી કોઈ એક ખૂણાને થીટા નામ આપી દો. તો ચાલો આપણે ખૂણો સી ને થીટા વડે દર્શાવીએ. તો આ જે ત્રિકોણ છે તે કાટકોણ ત્રિકોણ એબીસી. આ કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી કેટલો છે? ખૂણો બી 90° છે. એના પછી ખૂણો સી બરાબર થીટા છે. ખૂણો સી બરાબર થીટા. હવે તમે 10મામાં એમ તો ભણેલા જ છો કે આ જે બાજુ AB છે તે ખૂણો થીટાની સામે છે, એટલે એને શું કહેવાશે? સામેની બાજુ. આ બાજુ BC એ ખૂણો થીટાની પાસે છે, એટલે પાસેની બાજુ. અને AC એ કાટકોણ ત્રિકોણનો શું છે? કર્ણ છે. તો AB એટલે AB શું છે? ખૂણો થીટા, થીટાની સામેની બાજુ. BC શું છે? થીટાની પાસેની બાજુ. અને AC છે કર્ણ. કર્ણ હંમેશા કાટખૂણાની સામે હોય છે. બરાબર. એક વિદ્યાર્થીને ગયા વર્ષે આખું વર્ષ ભણાઈને થાકી ગયેલો, છતાં પણ એને આની સમજ પડી. બરાબર છે. પછી હા 2 જણ હતા, 2 બાજુમાં જ બેઠા પાછા કે સારું છે તું એના જેવો નહીં થયો. ચાલો, તો AC બરાબર કર્ણ. હવે આપણે સૂત્ર લખવાનું ચાલુ કરીએ. સૂત્રના પ્રકાર છે, તેમાં પહેલા આપણે જોવાના બાજુને આધારિત સૂત્ર. બાજુને આધારિત સૂત્ર. ચાલો સ્ટાર્ટ થાય છે. પહેલું સાઇન થીટા. ટોટલ ત્રિકોણમિતિય ગુણોત્તર છે 6. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. આના ફૂલ ફોર્મ બી ગયા વર્ષે આપણે ભણેલા. સાઇન નું તો સાઇન જ, કોસ નું કોસાઇન, ટેન નું ટેન્જન્ટ, કોટ નું કોટેન્જન્ટ, એના પછી સેક નું સેકન્ડ, કોસેક નું કોસેકન્ટ. યાદ આવ્યા? ચલો, સાઇન થીટા નું સૂત્ર સામેની બાજુ ના છેદમાં કર્ણ. યાદ આવે ને? નંબર 2 કોસ થીટા પાસેની બાજુના છેદમાં કર્ણ. એના પછી નંબર 3 ટેન થીટા સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. એના પછી નંબર 4 કોટ થીટા પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. ચાલો, એના પછી નંબર 5 સેક થીટા કર્ણના છેદમાં
હા ભાઈ, પાસેની બાજુ. નંબર 6 કોસેક થીટા, કર્ણના છેદમાં સામેની બાજુ. ચાલો ભાઈ, આ 6 સૌથી પહેલા મુખ્ય સૂત્ર છે. આ 6 સૂત્ર 10મા ધોરણમાં તમને બહુ સારી રીતે સમજાવેલા, મોડે કરાવેલા, ઘણી બધી વખત પૂછેલા, યાદ છે ને? એના પછી વ્યસ્તને આધારિત સૂત્ર. વ્યસ્તને આધારિત સૂત્ર. કોણ કોનું વ્યસ્ત છે તેના સૂત્ર. તો પહેલું કોણ કોણ વ્યસ્ત છે? તો સાઈન થીટા નો વ્યસ્ત, કોસેક થીટા, આ બેવના સૂત્ર વ્યસ્ત છે એકબીજાના. એટલે કે સાઈન થીટા બરાબર 1/, કોસેક થીટા, ને કોસેક થીટા બરાબર 1/, સાઈન થીટા. અને નંબર 3 બે વ્યસ્તનો ગુણાકાર થાય 1, સાઈન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. ચલો ભાઈ, એના પછી નંબર 4 હવે કોસ થીટા નો વ્યસ્ત સેક થીટા, કોસ થીટા બરાબર 1/, સેક થીટા, સેક થીટા બરાબર 1/, કોસ થીટા. અને વ્યસ્તનો ગુણાકાર 1 થાય એટલે કે કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. ક્લિયર? પુષ્પારાજ ધ્યાન આપજે, બાયોલોજીમાં આવવાનું જ છે આ બધું. નંબર 7 એના પછી ટેન થીટા અને કોટ થીટા એકબીજાના વ્યસ્ત. ટેન થીટા બરાબર 1/, કોટ થીટા, કોટ થીટા બરાબર 1/, ટેન થીટા. અને બે વ્યસ્તનો ગુણાકાર થાય 1 એટલે કે ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1. ચલો, હજી બીજા બે સૂત્ર બાકી છે. 10મું ને 11મું સૂત્ર હવે એ કયું? બરાબર છે. 10મું સૂત્ર ટેન થીટા બરાબર સાઈન થીટા ના છેદમાં કોસ થીટા. કોટ થીટા બરાબર કોસ થીટા ના છેદમાં સાઈન થીટા. ચાલો, હવે એના પછી આવશે કયા સૂત્ર? ત્રિકોણમિતીય નિત્ય સમૂહ. ત્રિકોણમિતીય નિત્ય સમૂહ એટલે કે એને આપણે વર્ગવાળા સૂત્ર કહી શકીએ છીએ. કયા સૂત્ર? વર્ગવાળા સૂત્ર. યસ, સૌથી વધારે તકલીફ આ સૂત્ર એ તમને આપેલી હતી ગયા વર્ષે, પણ તમે એ તકલીફથી હાર નહીં માનેલી. સાચી વાત ને? કઈ બી થાય, આપણે તો પૂરેપૂરી જી જાન લગાવીને મહેનત કરેલી એટલે આપણને આવડેલા. પહેલું સૂત્ર યસ, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. ચાલો, એમાંથી બીજા બે સૂત્ર બને. સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 - કોસ સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા બરાબર 1 - સાઇન સ્ક્વેર થીટા. બરાબર. નંબર 4 એના પછી સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. ચાલો, બનાવો એમાંથી. સેક સ્ક્વેર થીટા બરાબર 1 + ટેન સ્ક્વેર થીટા, અને ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા -1. ધ્યાનથી, ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા -1. ચલો, આ ત્રણ સૂત્ર જેવા જ બેઠા ત્રણ સૂત્ર. જ્યાં સેક થીટા છે ત્યાં કોસેક થીટા, ટેન થીટા છે ત્યાં કોટ થીટા. કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 + કોટ સ્ક્વેર થીટા, કોટ સ્ક્વેર થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા -1. તો થઈ ગયા 9 સૂત્ર. તો આટલા સૂત્ર 10મામાં તમે ભણેલા. આ સૂત્રમાં કેટલાક નવા સૂત્રનો ઉમેરો થશે. જ્યારે આપણે ભણીશું ત્યારે આપણે એ બધા સૂત્રને સમજીશું. પછી તમારે મોડે કરવાના છે. આ બધું અત્યારે યાદ કરી લેજો. ઘરે ગઈને સારી રીતે નોટમાં લખીને બધું મોડે કરવા માંડજો, કેમ કે આ બધું કામનું છે. બહુપદીના સૂત્ર બાયોલોજી વાળાને બસ ખાલી આ સ્ટાર્ટિંગના 4-5 સૂત્ર કામના છે. બરાબર, કે જેનો ઉપયોગ ફિઝિક્સમાં કદાચ કોઈ જગ્યાએ થઈ જાય. બાકીના 17 તો કોઈ કામના નથી. ચાલો, આગળ વધીએ. હવે આજનો ટોપિક આપણે ચાલુ કરીએ છીએ, જેનું નામ છે કરણી. શું નામ છે? કરણી. જો સ્મોલ a એક ધન સમય સંખ્યા હોય, સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ n નોટ ઇક્વલ ટુ 1, અને જો n મૂળમાં a 10, હવે આ સંકેત તમારા હજી ભણવામાં નથી આવ્યો, કઈ નહીં. n મૂળમાં a એ સમય ન હોય, ધન સમય ન હોય, આનો એવો મતલબ છે. તો આપણે n મૂળમાં a ને કરણી કહીશું. n મૂળમાં a, n મૂળ a એટલે કે વર્ગમૂળ,
ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ, સપ્તમૂળ, સપ્તમૂળ એને કહેવાય કરણી. આ બધા મૂળને કહેવાય કરણી. પરંતુ કરણીનો મતલબ હું ખબર, નીકળવું નહીં જોઈએ. હું તો કે ભાઈ વર્ગમૂળની વાત હોય તો વર્ગમૂળ નહીં નીકળવું જોઈએ. તો વર્ગમૂળ 2 એ કરણી છે, વર્ગમૂળ 3 કરણી છે, વર્ગમૂળ 9 કરણી નથી. શોર્ટમાં અસમય સંખ્યા એટલે કરણી. એ લોકોએ અસમય સંખ્યાને શું શબ્દ આપ્યો છે? કરણી. પરંતુ કેવી અસમય સંખ્યા? એન મૂળમાં એ પ્રકારની. સમજી ગયા? હવે તમે ઘનમૂળમાં લખી દીધું 5, તો શું આ કરણી છે? હા, કેમ કે 5 નું ઘનમૂળ નહીં નીકળે. ચાલો એના પછી વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, 5 વર્ગમૂળ 2 આ બધી એક પદી કરણી છે. આ બધી શું છે? એક પદી કરણી. આ બધી કરણી છે. કીર્તન કોણ છે? આ બધા કરણી. પરંતુ કેટલા પદી? એક પદી. બધામાં એક જ પદ છે. હવે એમ નહીં કહેતા અમારો 2 થયા. ભાઈ આ એક જ પદ કહેવાય. હવે નીચે જે લખેલી દેખાય છે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2, વર્ગમૂળ 5 વત્તા 1, વર્ગમૂળ 3 ઓછા 2 આ બધી છે દ્વિપદી વર્ગ કરણી. દ્વિપદી એટલે 2 પદ અને આ બધી દ્વિપદી વર્ગ કરણી છે. અથવા શોર્ટમાં બોલી દઉં દ્વિપદી કરણી. ઓકે, હવે આ બધાનું કરવાનું શું છે ખબર? તો આ બધાનું વર્ગમૂળ હોતા શીખવાનું છે. કરણીનું વર્ગમૂળ શું? કરણીનું વર્ગમૂળ. ચાલો ધ્યાન આપજો. તો પહેલો દાખલો હવે જુઓ, આ દેખાય 6 વત્તા 2 વર્ગમૂળ 5 એ શું છે? દ્વિપદી વર્ગ કરણી. અને એનું આપણે શું શોધવાના? વર્ગમૂળ. હવે જો તમારે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય તો આપણે વિચારવું પડે કે આપેલી સંખ્યા કોનો વર્ગ છે? આપેલી સંખ્યા કોનો વર્ગ છે? તો ચાલો વિચારો કે કોનો વર્ગ કરીએ તો 6 વત્તા 2 વર્ગમૂળ 5 થાય. સર એ કેવી રીતના વિચારીએ? સાચી વાત ને? ઓકે, તો જો આખી ટેકનિક હવે સમજવાની છે. a વત્તા b આખાના વર્ગનું વિસ્તરણનું સૂત્ર તો તમને ખબર જ છે. a વત્તા b આખાનો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. સમજો વાતને. જો આપણે કોઈ પણ અભિવ્યક્તિને, જો આપણે કોઈ પણ પદાવલીના આ સ્વરૂપમાં ગોઠવીએ, કયા સ્વરૂપમાં? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ના સ્વરૂપમાં ગોઠવીએ તો અવયવીકરણના સૂત્રની મદદથી આપણે વર્ગ લાવી શકીએ છીએ. એટલે કે a વત્તા b આખાનો વર્ગ અથવા તો a ઓછા b આખાનો વર્ગ લાવી શકાય છે. તો મતલબમાં વાત એટલી છે કે આજે 6 વત્તા 2 વર્ગમૂળ 5 છે ને તેને આ સ્વરૂપમાં 3 પદના સ્વરૂપમાં ગોઠવો. 3 પદ કે જેમાં પહેલું ને છેલ્લું પદ પૂર્ણ વર્ગ હોય અને મધ્યમ પદ એ 2ab હોય. 2ab નો મતલબ બગડો હોય. પહેલા પદનું પહેલો પદ a સ્ક્વેર છે તો a સ્ક્વેર નું વર્ગમૂળ a વચ્ચે હોવું જોઈએ. છેલ્લું પદ b સ્ક્વેર છે તો b સ્ક્વેર નું વર્ગમૂળ b વચ્ચે હોવું જોઈએ. એટલે કે પહેલા છેલ્લાનું વર્ગમૂળ વચ્ચે. આવું જાનકી, પહેલા છેલ્લાનું વર્ગમૂળ વચ્ચે. સમજી ગયા? તો આના આપણે ટુકડા શું પાડીએ સમજજો. આ બગડો દેખાય એનો મતલબ આ પદ છે 2ab. આ પદ શું છે? 2ab. હવે આ છગડાના 2 ટુકડા પાડવાના. આ છગડાના એવા 2 ટુકડા પાડવાના કે જેથી આ સ્વરૂપ બને. અને ટુકડા પાડવાની પ્રોસેસ જે રીતના દ્વિઘાત બહુપદીના અવયવ પાડીએ ને તે જ પ્રોસેસ બેઠી. તો અહીંયા તમારે આ 5 ના અવયવ વિચારવાના. 5 ના એવા 2 અવયવ જેનો સરવાળો 6 થાય. 5 ના એવા 2 અવયવ જેનો સરવાળો 6 થાય. 5 એકા 5, 5 ને 1 6. હવે અહીંયા નિશાની કઈ નહીં આવે. નિશાની ફરજિયાત વત્તા જ. સમજી ગયા? ચાલો, અને બીજી એક વસ્તુ કે અહીંયા અવયવનો ફરજિયાત સરવાળો જ લેવાનો, બાદબાકી નહીં. ફિક્સ સરવાળો એટલે સરવાળો જ. 5 ના એવા 2 અવયવ જેનો સરવાળો 6, બાદબાકી નહીં, સરવાળો. તો હવે કરવાનું શું તે સમજો. તો આ 6 છે ને તેને 5 વત્તા 1 લખું છું. કેમ કે અહીંયા તમે જ અવયવ બોલ્યા ને 5 ને 1 6 એમ. અને આ વચ્ચે વત્તા 2 વર્ગમૂળ 5 છે ને તે બેઠું રવા દઉં. આ સમજ પડી? આ હું કર્યું? 6 ને લખ્યો 5 વત્તા 1. આવી રીતના જુઓ 3 પદ થયા. હવે વિચારવાનું કોનો વર્ગ 5 થાય? વર્ગમૂળ 5 નો વર્ગ 5. કોનો વર્ગ 1 થાય? અને અહીંયા વચ્ચે વત્તા પછી આ 2. હવે અહીંયા વચ્ચે હોવું જોઈએ આ 2 પદ એટલે વર્ગમૂળ 5 અને 1 તો છે જ. વર્ગમૂળ 5 તો પહેલેથી હતા ને 1 લખવું કઈ ખોટું નહીં કહેવાય. સાચી વાત ને? તો જોવો થઈ ગયું સેટ. a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. એટલે આ થઈ ગયું a વત્તા b આખાનો વર્ગ. એટલે કે વર્ગમૂળમાં
જોજો લખાવો અહીંયા a વત્તા b આખાના વર્ગમાં a એટલે વર્ગમૂળ 5, પછી આ વત્તા b એટલે 1 આખાનો વર્ગ. સમજ પડી? આ ભૂસાતું નથી અહીંયા. અને પછી આ વર્ગમૂળ ને વર્ગ નીકળી જાય એટલે જવાબ છે વર્ગમૂળ 5 વત્તા 1. આપેલી રકમનું વર્ગમૂળ છે વર્ગમૂળ 5 વત્તા 1. જો તમે આનો વર્ગ કરો ને વર્ગમૂળ 5 વત્તા 1 નો વર્ગ તો રકમ આવશે વર્ગમૂળ 5 નો વર્ગ 5 વત્તા 2 આ 2 નો ગુણાકાર વર્ગમૂળ 5 1 નો વર્ગ 1 5 ને 1 6 આવી ગઈ ને રકમ 6 વત્તા 2 વર્ગમૂળ 5. સમજ પડી? એ તું કેલ્સીમાં વર્ગ કરે આનો વર્ગમૂળ 5 વત્તા 1 આખાનો વર્ગ કેલ્સીમાં નહીં કરી નાખતા હે તમે. ચાલો સમજ પડી ને? ચાલો ભાઈ એના પછી આ બીજી રકમમાં વર્ગમૂળ અહીંયા દોરેલું નથી એટલે આપણે જાતે દોરી લેશું. ચાલો ભાઈ બેઠો એવો જ દાખલો છે. હવે અહીંયા વિચારવાનું છે જો આ બે વર્ગમૂળ 6 ના એવા બે અવયવ જેનો સરવાળો 5 થાય. 3 દુ 6 થઈ ગયા 3 ને 2 5. તો બોલો હું લખું મેં આ બે વર્ગમૂળ 6 વચ્ચે હા 5 ના ટુકડા 3 વત્તા 2 એના પછી યસ આ વર્ગમૂળ 3 નો વર્ગ પછી આ થયો વર્ગમૂળ 2 નો વર્ગ પછી આ વત્તા 2 આ 6 એટલે 3 દુ 6 એટલે વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 2 આવી ગયો વર્ગમૂળ 3 a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ બની ગયું. લાને લખાય a વત્તા b આખાનો વર્ગ એટલે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાનો વર્ગ. આ બે નીકળી જાય એટલે જવાબ છે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2. સમજ પડી? હવે જો અહીંયા 3 વત્તા 2 છે એની જગ્યાએ બગડો આગળ ને તગડો પાછળ લખીએ તો ચાલે? તો જવાબ આવશે અહીંયા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3. એ જ થયું ને વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 કેવું કે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 કેવું એક જ થયું ને. પણ હવે વાતને સમજો હે તમે કે માની લેવો કે રકમ માટે વર્ગમૂળમાં 5 ઓછા 2 વર્ગમૂળ 6 આવી રકમ હતી તો તમે અહીંયા ટુકડા પાટે 3 ને 2 5 અહીંયા વચ્ચે -2 વર્ગમૂળ 6 એટલે 3 દુ 6 આ 3 એટલે વર્ગમૂળ 3 નો વર્ગ ને આ 2 એટલે વર્ગમૂળ 2 નો વર્ગ. બરાબર ને? એટલે આનો જવાબ શું આવશે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 આખાનો વર્ગ. વર્ગમૂળ વર્ગ નીકળી જશે એટલે જવાબ આવશે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2. હવે માની લો કે આમાં તમે 2 પહેલા લખતે ને 3 પછી લખતે તો જવાબ આવશે વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3. તો એ બે તો અલગ થયું ને વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 આ બે અલગ થયું કેમ કે માઇનસ છે ને વચ્ચે. હું અહીંયા વચ્ચે વત્તા નહીં ઓછા બી આવે રકમમાં વચ્ચે જો એ આ રહ્યું ઓછા વાળી રકમ બી આવે. વાતને સમજજો એક્ઝેક્ટલી લોજિક શું છે. વર્ગમૂળ 4 કેટલા થાય મને આ જવાબ આપો. ચાલો વર્ગમૂળ 4 2 થાય કે પ્લસ ઓર માઇનસ 2? વર્ગમૂળ 4 બરાબર 2 કે વર્ગમૂળ 4 બરાબર પ્લસ ઓર માઇનસ 2? તો વર્ગમૂળ 4 બરાબર પ્લસ ઓર માઇનસ 2 નહીં થાય ખાલી પ્લસ 2 જ થાય. વર્ગમૂળ કોઈ દિવસ ઋણ નહીં વર્ગમૂળ હંમેશા ધન જ. આ યાદ રાખજો વર્ગમૂળ કોઈ દિવસ ઋણ નહીં. એનો મતલબ કે તમે અહીંયા 5 માઇનસ 2 વર્ગમૂળ 6 નું શું હોય હતું વર્ગમૂળ હોય હતું ને વર્ગમૂળનો જવાબ કેવો આવવો જોઈએ ધન. તો આ વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 આ બે માં જે ધન હોય તે સાચો જવાબ. કયું ધન છે? આર્યુ આ ધન કે આ ધન? મોટામાંથી નાના બાદ થાય તો બાદબાકી ધન આવે એટલે આ ધન છે ને આ ઋણ છે કેમ કે વર્ગમૂળ 2 નાના વર્ગમૂળ 3 મોટા. નાનામાંથી મોટાને બાદ કરીએ તો ઋણ. સો મતલબ બહુ સિમ્પલ છે કે જ્યારે બી આ ટુકડા પાડીએ ને ત્યારે ધ્યાન એ રાખવાનું કે મોટાને આગળ નાનાને પાછળ. ઊંધું થઈ ગયું નાની સંખ્યા આગળ મોટી સંખ્યા પાછળ થઈ ગઈ તો જવાબ ખોટો. સમજી ગયા? હવે આ જે આખી રીત કરાવી ને તે હવે આપણે શોર્ટકટમાં કરવાની છે. કેવી રીતના કરવાની છે? શોર્ટકટમાં. કયો નંબર આવ્યા? ત્રીજો. જોજો શોર્ટકટમાં કેવી રીતના આપણે દાખલો કરવાનો. હવે સિમ્પલ વિચારવાનું એટલું છે કે જો બધા દાખલામાં એક વસ્તુ જોજો કે 2 હોવા જ જોઈએ. જો બગડો નથી તો નહીં ચાલે 2 હોવા જ જોઈએ. તમે અહીંયા જોયું ને અહીંયા વર્ગમૂળ ની આગળ બગડો છે વર્ગમૂળ 6 ની આગળ બગડો છે ને આમાં બી જુઓ વર્ગમૂળ 14 ની આગળ 2 છે
14 ના એવા બે અવયવ જેનો સરવાળો 9 થાય. 7 દુ 14, 7 ને 2 9, 7 દુ 14, 7 ને 2 9. 7 મોટા એટલે પહેલા લખ્યા. ઓકે, બેવને વર્ગમૂળ આપી દેવો ને અહીંયા વચ્ચે વત્તા છે ને, તો અહીંયા વત્તા લખી દો. પૈટો દાખલો. બરાબર, પતી ગયો દાખલો. એવું જ તો કર્યું આમાં, બીજું નહીં કે આ 5 અને 1, તો આ 5 ને 1 બેવને વર્ગમૂળ, 1 નું વર્ગમૂળ 1 ને અહીંયા વચ્ચે વત્તા તો વત્તા. એટલા શોર્ટકટમાં પટાવવાનું છે. આ તો સ્ટાર્ટિંગના દાખલા હતા એટલે આખો કન્સેપ્ટ સમજાવ્યો. કન્સેપ્ટ સમજી લીધા પછી કોઈ દિવસ વાપરવાનો નહીં. આટલી લાંબી રીત કરવા માટે જ્યાં જરૂર પડે ત્યાં જ વાપરવાનો. એમ કન્સેપ્ટ વાપરવો તો પડે. બરાબર છે. અહીંયા બગરો જોઈએ જ ભાઈ, અહીંયા બગરો જોઈએ જ. તો બગરો નહીં હોય તો લાવવાનો. બગરો લાવીએ કેવી રીતના? જો બગરો લાવવાના બી બે ત્રણ રસ્તા હોય. પહેલો રસ્તો કે અંદર જે સંખ્યા છે તેના અવયવમાં 4 હોય તો 4 નું વર્ગમૂળ 2. માની લઉં કે અહીંયા 24 હતે તો મેં શું કરતે ખબર? 4 છંગ 24 લખતે અને 4 ને બહાર કાઢી લેતે એટલે 4 નું વર્ગમૂળ 2. પરંતુ અહીંયા 3 ના અવયવમાં 4 નહીં આવે. હવે બીજો રસ્તો કયો છે હવે તમારી પાસે? તો બીજો રસ્તો છે 2 વડે ગુણી ભાગી નાખો. 2 વડે ગુણી ભાગી નાખો. તો 2 વડે ગુણીએ તો 2 દુ 4. આ વર્ગમૂળ 3 ને 2 વડે ગુણીએ તો એને લખાય +2 વર્ગમૂળ 3 ને 2 વડે ભાગ્યું. ચાલો ભાઈ, આની કરણી, આનું વર્ગમૂળ, આ કરણીનું વર્ગમૂળ. 3 ના એવા બે અવયવ જેનો સરવાળો 4 થાય. 3 1 3, 3 ને 1 4. પહેલા મોટી સંખ્યા પછી નાની, બેવને આપવાનું વર્ગમૂળ. વચ્ચે નિશાની પ્લસ કે માઇનસ ને નીચે આ વર્ગમૂળ 2 છે. નીચે શું છે? વર્ગમૂળ 2. વર્ગમૂળ 3 વત્તા 1 નું વર્ગમૂળ 1 ને નીચે વર્ગમૂળ 2. પતી ગયો દાખલો. સમજ પડી? એના પછી ચાલો આમાં છે વર્ગમૂળ 3 ની આગળ બગડો છે. સૌથી પહેલા અપૂર્ણાંક પદ આવે એટલે લસા લઈ લેવાનો. શું કરવાનું કીર્તન? લસા લઈ જ લેવાનો. આ છેદ આખો બનાવો, આખો છેદ. નંબર કયો આવ્યા? 5. આખો છેદ બનાવી દો. તો આ 7 માઇનસ, ચાલો 4 ને તા ગુણ્યા તો 4 વર્ગમૂળ 3 આખાના છેદમાં 4. હવે જોજો વાતને સમજો. આ 7 માઇનસ અહીંયા વર્ગમૂળ ની આગળ શું હોવું જોઈતું હતું? 2. પણ છે શું? 4. તો હવે તો 4 ના અવયવમાં તો 2 આવે ને, 2 દુ 4 એમ. તો આ 4 એટલે 2 દુ 4 નો બગડો ને બીજો બગડો નાખો અંદર. 2 દુ 4 ના 2 બગડામાં એક બગડો બહાર, બીજો બગડો અંદર. બગડો અંદર જાય ને, બગડો વર્ગમૂળ ની અંદર જાય તો બગડાનો વર્ગ થાય. 2 નો વર્ગ 4 ને પછી 4 આ 3 હાથે ગુણાય તો 4 ટાલી 12 ને વર્ગમૂળ 12. સમજ પડી? આ 12 કેવી રીતના આવ્યા? 4 એટલે 2 દુ 4, એક બગડો બહાર, બીજો બગડો જેવો અંદર ગયો એટલે એનો વર્ગ થયો. 2 નો વર્ગ 4 થયો ને 4 3 હાથે ગુણાયો તો 4 ટાલી 12. છેદમાં 4 નું વર્ગમૂળ 2. 12 ના એવા બે અવયવ જેનો સરવાળો 7 થાય. પહેલા 3 લખું ને કે 4, પછી બેવને વર્ગમૂળ ને વચ્ચે નિશાની ને છેદમાં 2. 4 નું વર્ગમૂળ 2. આ વર્ગમૂળ 3 બેઠો આખાના છેદમાં 2. ક્લિયર? ચાલો એના પછી છઠ્ઠો દાખલો. આ દાખલો આગળ હમણાં કર્યો એટલે જવાબ બેઠો એ જ આવશે, વચ્ચે માઇનસ આવશે. આન્સર આવશે વર્ગમૂળ 3 માઇનસ 1 છેદમાં વર્ગમૂળ 2. આમાં વચ્ચે પ્લસ હતું તો તે માઇનસ. ચાલો એના પછી નેક્સ્ટ કયો આવ્યો આપણે? 7મો. યસ, અહીંયા બગડો લાવવા માટે 48 છે ને. ચાલો ભાઈ, 48 ના અવયવમાં ચોગડો બેસી જાય ને. 12 ચોક 48. હવે 4 ને 12 કાઢો એટલે 4 નું વર્ગમૂળ એટલે કે 7 વત્તા 2 વર્ગમૂળ 12. હવે કરો 12 ના અવયવ સરવાળો 7. 4 ટાલી 12, 4 ને 3 7, 2 ને વર્ગમૂળ વચ્ચે વત્તા 2 વત્તા વર્ગમૂળ 3. બરાબર? ચાલો પછી આમાં યસ 4 એટલે 2 દુ 4, જે બીજો બગડો અંદર નાખો. 2 નો વર્ગ 4, 4 દુ 8. કેમ કરવાનો માના? 8 ના અવયવ સરવાળો 6. 4 દુ 8, 4 ને 2 6. મોટી સંખ્યા 4 પહેલા ને વચ્ચે વત્તા 4 નું વર્ગમૂળ 2, 2 વત્તા વર્ગમૂળ 2. બરાબર? આપી દે હવે 2 દાખલા લેસનમાં. 2 ની 4 છે, વધારે છે.
ચાલો 9મો 10મો તો લેસનમાં આપું આ 10મો કરાવી દે, આ 9મો આવડી જાય, આમાં 2 વડે ગુણી ભાગી નાખજો. ચાલો આમાં શું કરો, આ ટગરા ને બગરો કેવી રીતના બનાવીએ, તો એ જ કરવું પડે, ગુણી ભાગી નાખવું પડે. પછી ગુણવું એટલે ટોંડું 6 થશે, પણ આપણે બગડો જોઈએ એટલે તગરો અંદર નાખવો પડે. જે નથી જોઈતો તેને કશે નાખો તો કાં નાખવાનો, અંદર, બીજે કશે નહીં નખાય. તો પેલા તગરો અંદર પહેલાથી નાખી દઉં ને, ટોન ને અંદર નાખો, ટોન નો વર્ગ ને 9 સતમ, હવે 2 વડે ગુણી ભાગી નાખો. 8 દુ 16 માઇનસ 2 વર્ગમૂળ 63, 2 વડે ગુણ્યું, હવે આ 2 વડે ભાગ્યું. 63 ના એવા 2 અવયવ જેનો સરવાળો 16 થાય. 9 સતમ 63, 9 ને 7 16, બેવને આપો વર્ગમૂળ, વચ્ચે માઇનસ ને નીચે વર્ગમૂળ 2. 9 નું વર્ગમૂળ 3 એટલે 3 માઇનસ વર્ગમૂળ 7 છેદમાં વર્ગમૂળ 2. ચાલો આ તો ભાઈ કઈ મળે જ નહીં આમાં. 10 11 માં મોડે મોડે જવાબ બોલાય આનો. આ બી પટાઈ દેજો, મોડે મોડે આ 2 દાખલા મોડે મોડે થઈ જાય એવા છે. ચાલો ભાઈ કયો આવ્યા નંબર, 13 ને 14. આ 14મો તમે પટાઈ દેજો. 13માં શું કરો, યસ 3 દુ 6 વત્તા 2 વર્ગમૂળ 5 આખાના છેદમાં 3. ચાલો ભાઈ પટાઈ દેજો આને, પટી ગયું. ઓકે, ખ્યાલ આવશે. તો કરણીનું વર્ગમૂળ કેવી રીતના નીકળે તે તમે શીખી લીધું છે. તો બસ આજે આટલું જ. આજે લેસન કઈ નથી, જે હોમવર્ક તમને ગઈકાલે આપેલું તે પૂરું કરો. હવે શનિ રવિમાં, સોમવારે મળીએ. ને જે કંઈ પણ હશે ટાઈમિંગ તે તમને ઇન્ફોર્મ કરવામાં આવશે. બેઝિક જો એમ તો બાકી કહેવાય, એમ તમને આ બેઝિક જે છે તે જે ડબલ ઈ લેવલ પર બાકી કહેવાય, પરંતુ એમ પતી ગયું. હવે તમારે જે ટેક્સ્ટ બુક આપણે ભણવાના છે, પહેલું ચેપ્ટર જે બી છે તેના માટે આટલું બેઝિક ઇનફ છે. આજે તમને જે બહુપદીના અને ત્રિકોણમિતિના સૂત્ર લખાવ્યા તે ખાસ મોરે કરજો. સતત 3-4 દિવસ વાંચવા પડે તો સારી રીતના તમારી મેમરીમાં સ્ટોર થશે. બરાબર, ચાલો સોમવારે મળીએ.